વાત કરીએ તો અમદાવાદના પાલડી વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। પાલડીના વિશ્વકુંજ 4 રસ્તા પાસેથી થાર કાર ચાલકે એક એક્ટિવા પર સવાર દંપતીને અડફેટે લીધા। ઘટના દરમિયાન મહિલાને ગંભીર ઇજા થતા તેને તરત જ વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી। બનાવની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ ઘટના સ્થળે પહોંચ્યા। તેમના જણાવ્યા મુજબ કાર ચાલક સાથે મોટું ટોળું હાજર હતું અને સ્થાનિક લોકો તેને કાબૂમાં લેવા પહોંચતા તણાવ જેવી સ્થિતિ સર્જાઈ। તાત્કાલિક પોલીસ અને ડીસીપી સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો। પોલીસે થાર કાર ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, અકસ્માતની ઘટના બની હતી, શું વિગતો મળી રહી છે? કૃષ્ણા, અમદાવાદ શહેરની અંદર મોડી રાત્રે વધુ એક હિટ એન્ડ રનની ઘટના છે તે સામે આવી હતી। વિગતવાર જો કૃષ્ણા વાત કરવામાં આવે તો પાલડી વિસ્તારની અંદર જે વિશ્વકુંજ 4 રસ્તા આવેલા છે તે વિશ્વકુંજ 4 રસ્તા પાસે એક કપલ જ્યારે પોતાનું મોપેડ લઈને જઈ રહ્યું હતું ત્યારે તે કપલને એક થાર ચાલક દ્વારા અડફેટે છે તે લેવામાં આવ્યા હતા અને એક્ટિવા ઉપર સવાર જે મહિલા હતી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ધોરણે 108 મારફતે વીએસ હોસ્પિટલ ખાતે છે તે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ થતાની સાથે જ જે સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ છે તે પણ ઘટના સ્થળ ઉપર પહોંચી આવ્યા હતા। જ્યારે કાર ચાલક અને મોપેડ ચાલકનું જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે ગંભીર સ્થિતિ હોવાનું સામે આવ્યું હતું અને 50 જેટલા લોકોનું ટોળું છે તે સામે આવી ચૂક્યું હતું। જ્યારે બંને જૂથ વચ્ચે તકરાર થાય તેવી સ્થિતિ હતી તે સમયે પણ અમિત શાહ જે ઘટના સ્થળ હતું તે જગ્યા ઉપર હાજર હતા। તાત્કાલિક ધોરણે સ્થાનિક થાનેદાર જે પોલીસ ઇન્સ્પેક્ટર છે પાલડી પોલીસ સ્ટેશનના દ્વારા છે તે પણ જાણ કરવામાં આવી હતી ને ઝોન 1 ડીસીપી પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા આ જે કાર ચાલક હતો તેની અટકાયત છે તે પણ કરી લેવામાં આવી હતી। પરંતુ અત્યારે જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કૃષ્ણા, તેની જો વાત કરવામાં આવે તો કાર ચાલક તેમજ જે મોપેડ ચાલક હતું કપલ તે બંને વચ્ચે સમાધાન થયું હોવાની પણ વાત અત્યારે સામે આવી રહી છે। હજી સુધી કોઈ સત્તાવાર ગુનો છે તે દાખલ નથી થયો। ગુનો દાખલ નથી થયો તેથી તેવું જ લાગી રહ્યું છે કે બંને વચ્ચે સમાધાન થયું હશે, પરંતુ અત્યારે જે મહિલા હતી તેની સારવાર છે તે વીએસ હોસ્પિટલમાં કૃષ્ણા ચાલી રહી છે। જી, આભાર માહિતી આપવા માટે વિરેન્દ્ર।